નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. ખાસ કરીને સીસી મેઇન્સ, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને અન્ય જેટલી પણ જીપીએસસીની એક્ઝામ્સ આવે છે એના માટે આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે નવેમ્બર મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત વાત કરીશું આપણે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, કોન્ફરન્સ, ડેઝ અને ડિફેન્સની. આ વિડીયો નવેમ્બર મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં વાત કરીશું સ્પેસ ટેકનોલોજી, સ્પોર્ટ્સ, સ્ટેટ્સ, એન્વાયરમેન્ટ, કલ્ચર અને ડિસ્પ્યુટની. આપણે દરેક મહિનાના 2 વિડીયો બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ છે. સપોઝ માની લો કે આપની પાસે સમય છે, એક્ઝામ હજુ વાર છે, તો આપે વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે. બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે એક પ્રોપર નોટ્સ સાથે કરંટ અફેર્સ લખેલું હશે તો આપને એક્ઝામ સમય દરમિયાન ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો કે આપની એક્ઝામ નજીકમાં છે તો આપે વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. ડિપેન્ડ ઓન યુ કે 3 મહિનાનું જોઈ લો કે 6 મહિનાનું જોઈ લો, વિડીયો અવેલેબલ છે. આપણે વિડીયોની વચ્ચે બીજી કોઈ જ વાત નહીં કરીએ, માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા કરીશું. બીજી આલતુ ફાલતુ વાત કોઈ જ નહીં હોય. બરાબર? આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. હવે વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ છે એ 240 પિક્સેલ છે. તેથી આપણે જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય, તો એક રિક્વેસ્ટ છે 720 અથવા તો એનાથી પ્લસ પિક્સેલ કરી દેજો, તો આપણે જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, ચલો સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે એપોઇન્ટમેન્ટ. એમાંય નંબર 1 છે અમેરિકા. અમેરિકાની અંદર હમણાં જ ઇલેક્શન યોજાયા પ્રેસિડેન્ટના. ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જાય છે. પાર્ટી છે રિપબ્લિકન, આપને ખ્યાલ છે, પણ થોડું બેઝિક રિવાઇઝ કરી લઈએ કે અમેરિકાની જે સંસદ છે એને કહેવાય છે કોંગ્રેસ. શું કહેવાય છે? કોંગ્રેસ. એમાં જે ઉપલું સદન છે એને કહીશું આપણે સેનેટ, અને જે નીચલું સદન છે એને કહેવામાં આવે છે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ. શું કહેવાય છે? હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ. તો ઇલેક્શન શેમાં યોજાયા? હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની અંદર. એમાંથી હવે કઈ પાર્ટી જીતી ગઈ છે? રિપબ્લિકન પાર્ટી. કઈ પાર્ટી જીતી? રિપબ્લિકન પાર્ટી. એના પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, આપ જાણો છો. ઓકે, સામે કઈ હતી? ડેમોક્રેટ એટલે કે કમલા હેરિસ. હવે તમને નંબર પૂછાશે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે એ અમેરિકાના કેટલા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તમને? યસ, તો એ બન્યા છે 47 એટલે કે 47 નંબરના. એક્ઝામમાં આ હશે. ઓકે, પછી બીજી વસ્તુ કે આપણે ભારતની અંદર અલગ અલગ પાર્ટીઓના જે ચિહ્નો હોય છે, ઓકે, આપ જાણતા હશો, કમળ હોય છે, ઝાડુ હોય છે, પંજો હોય છે. તો અમેરિકાની અંદર પણ ચિહ્ન હોય છે, એટલે કે ઇલેક્શન માટેનું એક સિમ્બોલ હોય છે. રિપબ્લિકન પાર્ટીનું જે સિમ્બોલ છે એ છે હાથી છે. કયું છે? હાથી. જો તમને પૂછાય છે કે રિપબ્લિકન પાર્ટી જે ડોનાલ્ડ ટ્રમ્પની છે એનું ઇલેક્શન ચિહ્ન અથવા તો સિમ્બોલ કયું છે, તો એ છે એ હાથી છે. શું છે? હાથી એટલે કે એલિફન્ટ. ઓકે, તો ડેમોક્રેટ્સનું કયું છે? એ છે ગધેડું એટલે કે ડોંકી છે. આની પાછળ પણ એક વાર્તા જોડાયેલી છે, આપ યુટ્યુબમાં સર્ચ કરી લેજો, આપને મળી જશે. પછી વાત કરીએ વાઇસ પ્રેસિડેન્ટ, તો એ બન્યા છે જેડી વેન્સ. કોણ બન્યા છે? જેડી વેન્સ. એમની પત્નીનું નામ છે ઉષા ચિલુકુરી વેન્સ, જે ભારતીય મૂળના છે, એટલે કે પ્રથમ ઇન્ડિયન અમેરિકન વુમન કે જે અમેરિકાની સેકન્ડ લેડી બની છે. ધ્યાનથી સાંભળો, પ્રથમ ઇન્ડિયન અમેરિકન વુમન કે જે અમેરિકાની શું બની છે? સેકન્ડ લેડી બની છે, એટલે કે ઉષા ચિલુકુરી
વેન્સ, બરાબર. હવે મેં તમને કીધું વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે JD વેન્સ, પણ કેટલા નંબરના? એ બન્યા છે 50માં. કેટલા બન્યા છે? 50 નંબરના. પછી વાત કરીએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. જે રીતે ભારતની અંદર પદ છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલ, તો એ જ રીતે અમેરિકામાં પણ હોય છે, બરાબર. આગામી સમયની અંદર ડેફિનેટલી ભારત આવશે અને એ ખાસ કરીને ભારત સમર્થિત વ્યક્તિ છે જેમનું નામ છે માઇક વોલ્ઝ. શું નામ છે? માઇક વોલ્ઝ. પછી વાત કરીએ નેશનલ ઇન્ટેલિજન્સ. એના ડિરેક્ટર બન્યા છે તુલસી ગબ્બાર્ડ. કોણ બન્યા છે? તુલસી ગબ્બાર્ડ. પછી વાત કરીએ FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સ. એના બન્યા છે કશ્યપ પટેલ, એટલે કે કાશ પટેલ. ગુજરાતી મૂળની જ વ્યક્તિ છે, આપણા માટે ગર્વની વાત છે. પછી વાત કરીએ મોરિશિયસ. મોરિશિયસના પ્રધાનમંત્રી હતા પ્રવિંદ કુમાર જુગનાથ. હવે બને છે નવીનચંદ્ર રામગુલામ. કોણ બને છે? નવીનચંદ્ર રામગુલામ. ઓકે, કોન્સન્ટ્રેશન સાથે ધ્યાનથી પહેલાં સાંભળજો પ્રોનાઉન્સિએશન્સ અને પછીથી વિડીયો જોઈને એકવાર પ્રોપર લખી લેજો. બોર્ડની અંદર કન્ટેન્ટ વધારે છે એટલા માટે હું શોર્ટમાં લખું છું. ઓકે, કોણ બન્યા છે? મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ. ઓકે, સોરી, અહીંયા નીચે આવશે. પછી વાત કરીએ થાઈલેન્ડ. થાઈલેન્ડના હમણાં જ પ્રધાનમંત્રી બન્યા છે પેટોંગતાન શિનાવાત્રા. કોણ બન્યા છે? પેટોંગતાન શિનાવાત્રા. એમણે આપણે ભારતીય વ્યક્તિ છે એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. શું બનાવ્યા છે? બ્રાન્ડ એમ્બેસેડર. ઇવન ટુરિઝમ માટેના એમ્બેસેડર અથવા તો એડવાઇઝર પણ કન્સિડર કરી શકો છો. એ બન્યા છે. આપ સાઈડ જાણો છો કોવિડ સમય દરમિયાન આ વ્યક્તિ છે એને ખૂબ જ લોકોની મદદ કરી હતી. ઓફકોર્સ સોનુ સૂદ, એટલે કે થાઈલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર કહી દો અથવા તો ટુરિઝમ એડવાઇઝર કહી દો, એ બન્યા છે સોનુ સૂદ. પણ હું તમને પ્રશ્ન કરું કે સાઉથ કોરિયાના કોણ બન્યા છે? તો થોડા સમય પહેલાં બન્યા હતા. એ બન્યા હતા સુપર 30 ફાઉન્ડર આનંદ કુમાર. આપણે એક જૂના વિડીયોઝમાં ચર્ચા કરી છે. જૂના વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો. પછી વાત કરીએ દુબઈ. દુબઈના જે સ્પોર્ટ્સ એમ્બેસેડર બન્યા છે હરભજન સિંઘ. કોણ બન્યા છે? હરભજન. પછી ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ, જેનું હેડક્વાર્ટર છે ફ્રાન્સના શહેર લિયોનની અંદર. એના બન્યા છે બ્રાઝિલના વ્યક્તિ છે વેલ્ડેસી અર્કેઝા. શું નામ છે? વેલ્ડેસી અર્કેઝા. કોણ બન્યા છે ઇન્ટરપોલના? વેલ્ડેસી અર્કેઝા, જે બ્રાઝિલના વ્યક્તિ છે. પછી વાત કરીએ એશિયન ડેવલપમેન્ટ બેંક, જેનું હેડક્વાર્ટર છે ફિલિપાઇન્સની રાજધાની મનીલાની અંદર. ઓકે, એના પહેલાં હતા પ્રેસિડેન્ટ મસાત સુગુ અસાકાવા. કોણ હતા? મસાત સુગુ અસાકાવા. હવે બને છે મસાતો કાંડા. કોણ બને છે? મસાતો કાંડા. પણ આપણા માટે પ્રશ્ન છે કેટલા નંબરના બન્યા છે? તો એ બન્યા છે 11 નંબરના. ધ્યાન રાખજો, 110% ક્વેશ્ચન હશે આ કે એશિયન ડેવલપમેન્ટના તાજેતરના પ્રેસિડેન્ટ બનેલા મસાતો કાંડા છે એ કેટલા નંબરના છે? તો એ બન્યા છે 11 નંબરના. પછી વાત કરીએ FIH. FIHના પહેલાં હતા તૈયબ ઇકરામ. કોણ હતા? તૈયબ ઇકરામ, જે ક્યાંના છે? મકાઉના છે. ક્યાંના છે? મકાઉના છે. રિલેક્ટ થયા છે તૈયબ ઇકરામ. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે જીનેવાની અંદર, એના ડીજી ફરીથી રિપીટ થયા છે નગોઝી ઓકોન્ઝો ઇવિયેલા. કોણ બન્યા છે? નગોઝી ઓકોન્ઝો ઇવિયેલા, એક નાઇજીરિયન મહિલા છે. એને પણ શું થયું છે? ફરીથી ચૂંટાઈ આવ્યા છે નગોઝી ઓકોન્ઝો ઇવિયેલા. ઓકે, હવે વાત કરીએ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, એટલે કે 2015ની અંદર ભારત અને ફ્રાન્સ સાથે મળીને બનાવે છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, જેનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામ હરિયાણાની અંદર, જેનો હમણાં જ 104મો દેશ બન્યો છે અર્મેનિયા. કોણ બન્યો છે? અર્મેનિયા. તો હમણાં જ એના નવા ડીજી બન્યા છે 3જા નંબરના. ધ્યાન રાખજો,
પહેલા હતા અજય માથુર, હવે ત્રીજા નંબરના બન્યા છે આશીષ ખન્ના. કોણ બન્યા છે? આશીષ ખન્ના. કેટલા નંબરના? ત્રીજા નંબરના. પછી વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર. આના પહેલાં હતા શક્તિકાંત દાસ, હવે આવે છે 26મા નંબરના સંજય મલ્હોત્રા. કોણ બને છે? સંજય મલ્હોત્રા. ઓકે. આરબીઆઈના પ્રથમ ગવર્નર પૂછાય તો એ છે ઓસબોર્ન સ્મિથ, પણ પ્રથમ ભારતીય હોય અને આરબીઆઈના ગવર્નર હોય તો એ છે શ્રી દેશમુખ. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ હાલના, એટલે કે 26મા નંબરના બન્યા છે સંજય મલ્હોત્રા. બંધારણના આર્ટિકલ 148 અંતર્ગત આપણા જે રાષ્ટ્રપતિ છે એમણે હમણાં જ નિયુક્તિ કરી છે આપણા સીએજી, એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એ પહેલાં હતા ગિરીશચંદ્ર મુર્મુ, હવે આવે છે કે સંજય મૂર્તિ. કોણ આવે છે? કે સંજય મૂર્તિ. પણ કેટલા નંબરના? એ બને છે 30 નંબરના. કેટલા નંબરના? 30 નંબરના. શું નામ છે? કે સંજય મૂર્તિ. ઇન્ડિયન ઓઇલના ચેરમેન બને છે અરવિંદર સિંઘ સાહની. ફિક્કી એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આના પહેલાં પ્રેસિડેન્ટ હતા અનિશ શાહ, હવે આવે છે હર્ષવર્ધન અગ્રવાલ. કોણ આવે છે? હર્ષવર્ધન અગ્રવાલ. ઓલ ઇન્ડિયા પિકલબોલ એસોસિએશનની એમ્બેસેડર બને છે મંદિરા બેદી. કોણ બને છે? મંદિરા બેદી. પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને છે દેવેન્દ્ર ફડણવીસ, જેમને શપથ અપાવે છે સીપી રાધાકૃષ્ણન. કોણ અપાવે છે? સીપી રાધાકૃષ્ણન. અને ઝારખંડના બને છે ઝારખંડ મુક્તિ મોરચાના જે લીડર છે હેમંત સોરેન, એ બને છે જેમને શપથ અપાવે છે સંતોષ કુમાર ગંગવાર. કોણ અપાવે છે? સંતોષ કુમાર ગંગવાર. ઓકે, ચલો રિપીટ કરી લઈએ. અમેરિકાના 47 નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી. નિશાન પૂછાય તો હાથી. મોરિશિયસના પ્રધાનમંત્રી બન્યા છે નવીનચંદ્ર રામગુલામ, પહેલાં હતા પ્રવીણ કુમાર જગન્નાથ. થાઇલેન્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ. સાઉથ કોરિયાના પૂછાય તો સુપર 30 ફાઉન્ડર આનંદ કુમાર. દુબઈના સ્પોર્ટ્સ એમ્બેસેડર બન્યા છે હરભજન સિંઘ. કોણ બન્યા છે? હરભજન સિંઘ. ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ પોલીસ, જેનું હેડક્વાર્ટર છે ફ્રાન્સના શહેર લિયોનની અંદર, એના સેક્રેટરી જનરલ બન્યા છે બ્રાઝિલની વ્યક્તિ છે વેલ્ડેસી અર્કેઝા. શું નામ છે? વેલ્ડેસી અર્કેઝા. એશિયન ડેવલપમેન્ટ બેંકના 11 નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે મસાટો કાંડા, જે જાપાનની વ્યક્તિ છે. FIHના બન્યા છે, રિપીટ થયા છે તૈયબ ઇકરામ, જે મકાઉની વ્યક્તિ છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સની ડીજી ફરીથી બની ગઈ છે નાઇજેરિયન મહિલા નગોઝી ઓકોન્ઝો ઇવિયેલા. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સના 3જા નંબરના ડીજી બન્યા છે આશીષ કુમાર ખન્ના. આરબીઆઈના 26મા નંબરના ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. CAG 30મા નંબરના બન્યા છે કે સંજય મૂર્તિ. ઇન્ડિયન ઓઇલના બન્યા છે અરવિંદર સિંઘ સાહની. ફિક્કીના પ્રેસિડેન્ટ બન્યા છે હર્ષવર્ધન અગ્રવાલ. અને ઓલ ઇન્ડિયા પિકલબોલ એસોસિએશન છે એની બ્રાન્ડ એમ્બેસેડર બની છે મંદિરા બેદી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ અને ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે હેમંત સોરેન. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો હવે વાત કરીએ એવોર્ડની અંદર, એટલે કે 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, જેનું દર વર્ષે આયોજન થાય છે ગોવાની અંદર. ઓકે, સિલેક્ટેડ ક્વેશ્ચન લીધા છે આપણે. બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ફિલ્મ એ બધું તૈયાર નહીં કરીએ, સિલેક્ટેડ છે, ધ્યાન રાખજો. શરૂઆત કરીએ 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો લોગો. તો લોગો શું છે? આનો લોગો છે એ કેમ ચર્ચામાં છે સમજાવું. આનો લોગો છે એ પીકોક છે. શું છે? પીકોક. પણ ક્યારથી એડોપ્ટ કર્યો છે? એને સ્વીકાર્યો છે 1975. ક્યારથી? 1975થી. અત્યારે કેમ ચર્ચામાં આવ્યો? અત્યારે એટલા માટે ચર્ચામાં આવ્યો કે જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે એને જે મોરનો જે લોગો છે એના જે પીંછા છે એની અંદર એક આપણી જે ટ્રેડિશનલ ફ્લોર આર્ટ છે
એને ડેડિકેટ કરી છે. એટલે જે મોરના જે દરેક પીંછા છે એની અંદર ભારતની અંદર અલગ અલગ પ્રદેશોમાં જે રંગોળીની જે વિવિધતા છે એ દર્શાવી છે. જેમ કે આપણે રંગોલી કહીશું, સાઉથમાં તમે કોલમ સમજશો, આપ કલ્ચરમાં માનતા હશો, એટલે એટલા માટે એડ કર્યો છે. પછી વાત કરીએ ઓટીટી. આપ અલગ અલગ ઓટીટી જાણતા હશો, નેટફ્લિક્સ ને બધું, પણ પ્રસાર ભારતી છે એને પ્રથમવાર ભારત સરકારની ઓટીટી લોન્ચ કરી છે, એટલે કે ઓવર ધ ટોપ લોન્ચ કરી છે, જેનું નામ છે વેવ્સ. શું નામ છે? વેવ્સ. ઓકે, કેટલી ભાષાઓમાં? 10 ભાષાઓમાં. પછી ફોકસ કન્ટ્રી એ છે ઓસ્ટ્રેલિયા. કયું છે? ઓસ્ટ્રેલિયા. પણ પૂછાય તમને ટ્રીટી કન્ટ્રી, તો એ છે યુકે. કન્ફ્યુઝ ના થતા ધ્યાન રાખજો. જો તમને પૂછાય છે કે 55મો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જેનું આયોજન ગોવા ખાતે થયું એમાં ફોકસ કન્ટ્રી કઈ છે, તો એ છે ઓસ્ટ્રેલિયા. પણ જો તમને પૂછાય છે કે ટ્રીટી કન્ટ્રી કઈ છે, તો તમે માર્ક કરશો યુકે, ઓસ્ટ્રેલિયા ના કરતા. ઓકે, હવે વાત કરીએ ઇન્ટરનેશનલ જ્યુરીના ચેરપર્સન. એ બન્યા છે આશુતોષ ગોવારીકર. કોણ છે? આશુતોષ ગોવારીકર. કઈ કઈ મૂવી બનાવી છે? સ્વદેશ, લગાન, જુદા અકબર. સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળે છે. ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર છે ફિલિપ નોઇસે. કોણ છે? ફિલિપ નોઇસે. બીજી 2 કેટેગરી તમારે ધ્યાન રાખવાની છે, એ છે ગોલ્ડન ગ્લોબ અને પર્સનાલિટી ઓફ ધ યર. ઓકે, ચલો રિપીટ કરી લઈએ. 55મો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એટલે કે 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જેનું આયોજન થાય છે ગોવાની અંદર. ઓકે, એનો લોગો શું છે? નંબર 1 પીકોક. એમાં એ દરમિયાન પ્રસાર ભારતીએ લોન્ચ કરી પોતાની ઓટીટી, એટલે કે ઓવર ધ ટોપ એપ્લિકેશન, એ છે વેવ્સ, જે 10 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. ફોકસ કન્ટ્રી પૂછાય તો ઓસ્ટ્રેલિયા, ટ્રીટી કન્ટ્રી પૂછાય તો યુકે. ઇન્ટરનેશનલ જ્યુરી છે એના ચેરપર્સન કોણ છે? એ બન્યા છે આશુતોષ ગોવારીકર. અને સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ મળે છે ઓસ્ટ્રેલિયાના ફિલ્મ ડિરેક્ટર છે ફિલિપ નોઇસે મળે છે. મેં તમને કીધું બીજી 2 પણ ધ્યાન રાખવાની છે, એ છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, એ મળે છે ટોક્સિકને, લિથુઆનિયન મૂવી છે. અને બીજું નંબરમાં પર્સનાલિટી ઓફ ધ યર, એ છે વિક્રાંત મેસી. ઓકે, આપ 12th ફેલ મૂવી જોતા હશો. પછી વાત કરીએ 97th ઓસ્કાર. ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી લાપતા લેડીઝ, જેનું નામ છે લોસ્ટ લેડીઝ, જેનું સિલેક્શન થયું છે બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીની અંદર. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીની અંદર. તો એ કઈ પસંદ થઈ છે? એ પસંદ થઈ છે કન્નડ મૂવી છે સનફ્લાવર, વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો. ડિરેક્ટર છે એના ચિદાનંદ એસ નાયક. કોણ છે? ચિદાનંદ એસ નાયક. પછી વાત કરીએ 67મો ગ્રેમી એવોર્ડ. જે રીતે મૂવીઝમાં સર્વોચ્ચ છે એને આપણે કહીશું ઓસ્કાર, તો એ જ રીતે જે સંગીતનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એને કહેવામાં આવે છે ગ્રેમી એવોર્ડ. સતત 4થી વાર નોમિનેશન મળ્યું છે, એટલે કે 4 વાર નોમિનેશન મળ્યું છે અમને. એ છે ભારતીય સિંગર રિકી કેજ. કોણ છે? રિકી કેજ. ઓલરેડી તો 3 વાર જીતી ગયા છે, હવે 4થી વાર નોમિનેશન છે. ઓકે, કોણ બન્યા છે? રિકી કેજ. આલ્બમ કયો છે? બ્રેક ઓફ ડોન. બીજી મહિલા પણ છે અનુષ્કા શંકર. પછી વાત કરીએ બુક્સની. એમાં નંબર 1 પર છે ધ આર્ટ ઓફ પાવર. આ લખે છે કે મેં મારી લાઈફની જે જર્ની છે એ કેવી રીતે કરી છે, એટલે કે એક હાઉસવાઈફમાંથી હું કેવી રીતે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની પ્રથમ મહિલા સ્પીકર બની. એની આઈડિયાઝ? યસ, આ લખે છે નેન્સી પેલોસી. કોણ લખે છે? નેન્સી પેલોસી. %110 આપને એક્ઝામમાં જોવા મળશે. પછી વાત કરીએ ટીપુ સુલતાન. એ લખે છે વિક્રમ સંપથ. કોણ લખે છે? વિક્રમ સંપથ. પણ લોન્ચ કોણ કરે છે? લોન્ચ કરે છે આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર. પછી છે છોક. આ કોણ લખે છે? આ ભારતીય વ્યક્તિ છે અભિજીત બેનર્જી. કોણ લખે છે? અભિજીત બેનર્જી.
ઓકે, તો શું લખ્યું છે એમને? કુકિંગ વિશે લખ્યું છે. પછી વાત કરીએ ઓર્બિટલ. તો આ કોણ લખે છે? તો ઓર્બિટલ છે એને હમણાં જ બુકર પ્રાઇઝ મળ્યો છે. ધ્યાન રાખજો, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની વાત નથી અહીંયા. અહીંયા વાત છે બુકર પ્રાઇઝની. તો બ્રિટિશ ઓથર છે સમંથા હાર્વી. કોણ છે? સમંથા હાર્વી. લખી દઉં છું નામું. સમંથા હાર્વી છે એ બ્રિટિશ ઓથર છે. એને આ વર્ષનો બુકર પ્રાઇઝ મળે છે. ઓકે, મેં તમને કીધું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ નહીં. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હમણાં જ થોડા સમય પહેલાં મળ્યો છે જેની એરપેનબેકને, જે જર્મન મહિલા છે એમને લખી છે કાયરોઝ, જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે માઇકલ હોફમેને કર્યું છે. કન્ફ્યુઝ ના થતા, જો પૂછાય છે કે બુકર પ્રાઇઝ કોને મળ્યો છે, તો એ મળ્યો છે ઓર્બિટલને, જે લખે છે બ્રિટિશ ઓથર સમંથા હાર્વી. અને પૂછાય ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોને મળ્યો છે, તો એ મળ્યો છે જર્મન બુક છે કાયરોઝ, જે લખે છે જેની એરપેનબેક, જેનું ટ્રાન્સલેશન કરે છે માઇકલ હોફમેન. ઓકે, હવે ડિફરન્સ શું? એટલે કે યુકેની અંદર અથવા તો આયર્લેન્ડમાં પબ્લિશ થયેલી ઇંગ્લિશ બુકને અપાય છે બુકર પ્રાઇઝ, અને જે નોન ઇંગ્લિશ બુક હોય, ટ્રાન્સલેટ થઈને પબ્લિશ થઈ હોય, તો એને અપાશે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. ક્લિયર એટલે સુધી? ચલો રિવાઇઝ કરી લઈએ. નંબર 1 છે ધ આર્ટ ઓફ પાવર. એ લખે છે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની પ્રથમ મહિલા સ્પીકર નેન્સી પેલોસી. ટીપુ સુલતાન લખે છે વિક્રમ સંપત, જેને લોન્ચ કરે છે આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર. ચોક લખે છે અભિજીત બેનર્જી, 2019નો નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ. ઓર્બિટલ લખે છે બ્રિટિશ ઓથર સમંથા હાર્વી, જેને આ વર્ષનો શું મળે છે? બુકર પ્રાઇઝ મળે છે. ઇવન 2009ની અંદર આમની પ્રથમ જે નોવેલ હતી ધ વાઇલ્ડરનેસ, એના માટે પણ શું થયું હતું? આમનું નોમિનેશન પર મળ્યું હતું. તો અત્યારે એમને શું થાય છે? ફાઇનલ ઓર્બિટર માટે શું થાય છે? બુકર પ્રાઇઝ મળે છે. ક્લિયર એટલે સુધી? ચલો હવે ધ્યાન કરો, મેં અહીંયા કેટલાક વર્ડ લખ્યા છે ઇંગ્લિશના. એટલે કે દુનિયાની અંદર જે અલગ અલગ ડિક્શનરીઝ છે એ દર વર્ષે એક વર્ડને શું કરતી હોય છે? વર્ડ ઓફ ધ યર ઘોષિત કરતી હોય છે. ઓકે, એમાંની મુખ્યત્વે જે ડિક્શનરી હોય છે એના સિલેક્ટેડ છે એ 110% એક્ઝામમાં આવતા હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. કઈ છે? નંબર 1 છે બ્રેટ. તો બ્રેટ કોનો છે? એ છે કોલિન્સ ડિક્શનરી. કઈ છે? કોલિન્સ ડિક્શનરી. પછી છે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ છે કેમ્બ્રિજ ડિક્શનરી. કઈ છે? કેમ્બ્રિજ. આપ જાણતા હશો મેનિફેસ્ટેશન. ઇવન હમણાં જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ડિક્લેર કર્યું છે કે આપણે 21મી ડિસેમ્બરે શું બનાવવાનું છે. ઓકે, એની આઈડિયાઝ જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. પછી વાત કરીએ ડેમ્યુર. ડેમ્યુર કઈ ડિક્શનરી આપે છે? એ આપે છે dictionary.com. કોણ આપે છે? dictionary.com. પછી છે બ્રેઇન રોટ. એ આપે છે ઓક્સફોર્ડ. અને છે એન્સિટિફિકેશન. ધ્યાનથી સાંભળો. એન્સિટિફિકેશન એ છે અમેરિકાની જે નેશનલ ડિક્શનરી છે મેકેરી. કઈ છે? મેકેરી. ઓકે, રિપીટ કરી લઈએ. બ્રેટ પૂછાય તો આવશે કોલિન્સ. મેનિફેસ્ટ પૂછાય તો કેમ્બ્રિજ. ડેમ્યુર પૂછાય તો dictionary.com. બ્રેઇન રોટ પૂછાય તો ઓક્સફોર્ડ. અને એન્સિટિફિકેશન પૂછાય તો એ અમેરિકાની જે નેશનલ ડિક્શનરી છે મેકેરી, એ આપે છે વર્ડ ઓફ ધ યર 2024. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ કોન્ફરન્સ. એમાં નંબર 1 છે G20. એટલે કે 19મી G20નું આયોજન થાય છે બ્રાઝિલના શહેર રિયો ડી જેનેરો ખાતે. ગયા વર્ષે અધ્યક્ષતા હતી 18મીની આપણી પાસે. એ દરમિયાન આપણે આફ્રિકન યુનિયનને 21મા સદસ્ય તરીકે એડ કર્યો હતો અને ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ લોન્ચ થયું. તો શું આ વર્ષે એવું કોઈ અલાયન્સ લોન્ચ થાય છે? યસ, આ વર્ષે બ્રાઝિલના જે પ્રેસિડેન્ટ છે લુડા ડી સિલ્વા, એ લોન્ચ કરે છે ગ્લોબલ અલાયન્સ અગેન્સ્ટ
હંગર એન્ડ પોવર્ટી. ધ્યાન રાખજો. પ્રશ્ન છે નેક્સ્ટ ક્યાં યોજાશે? નેક્સ્ટ યોજાશે સાઉથ આફ્રિકાની અંદર, એટલે કે જે 20મી છે એનું આયોજન થશે સાઉથ આફ્રિકાની અંદર. ઓકે, કયા વર્ષમાં? 2025ની અંદર. પણ તમને પૂછાય કે તાજેતરની અંદર 2024ની અંદર કયા દેશો એ G20ના ટ્રોયકાનો હિસ્સો છે? તો તમે શું લખશો? એની આઈડિયાઝ વિધાનમાં પૂછાય તો યસ. તો સમજો ટ્રોયકા એટલે શું? ટ્રોયકા એટલે કે ગયા વર્ષે જેની પાસે અધ્યક્ષતા હતી એ દેશ એટલે કે ભારત, આ વર્ષે એટલે કે તાજેતરમાં યોજાઈ એ દેશ, ને આવતા વર્ષે જે દેશમાં યોજાવાની છે એ દેશના સમૂહને શું કહેવાય છે? ટ્રોયકા કહેવાય છે. શું કહેવાય છે? ટ્રોયકા કહેવાય છે. ઓકે, ધ્યાન રાખજો. પછી વાત કરીએ યુનાઇટેડ નેશન્સ વોટર કોન્ફરન્સ 2026 છે. ધ્યાન કરજો, 26 છે આ. 2026ની અંદર યુનાઇટેડ નેશન વોટર કોન્ફરન્સનું આયોજન થશે સહયજમાની સાથે યુએઈ અને સેનેગલ. કોણ કરશે? યુએઈ અને સેનેગલ. ઓકે, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સની ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ કહી દો અથવા તો જનરલ એસેમ્બલી કહી દો. એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના ઇતિહાસની અંદર પ્રથમવાર ભારતની અંદર શું થાય છે? ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સનું આયોજન થાય છે. ઇવન જનરલ એસેમ્બલીનું આયોજન થાય છે. બરાબર. એ દરમિયાન એક વસ્તુ લોન્ચ થાય છે, એ આપને ડેફિનેટલી એક્ઝામમાં પૂછાશે. ઓકે, સમજાવું કે આપ જાણતા હશો કે જે 2023નું જે વર્ષ હતું એ હતું ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ. ઓકે, બરાબર. 2024નું જે વર્ષ છે એને આપ કહેશો ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિટ્સ. તો હવે પ્રશ્ન છે કે જે 2025નું જે વર્ષ છે એ કયું છે? તો એ અત્યારે લોન્ચ કર્યું છે ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ દરમિયાન મોદીજીએ, એટલે કે જે 2025નું જે વર્ષ છે એ બન્યું છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ. ક્લિયર? એટલે સુધી આ તો વાત કરી મેં તમને કોન્ફરન્સ દરમિયાન લોન્ચ કર્યું ત્યારની. પણ યુનાઇટેડ નેશને એક બીજું પણ યર ઘોષિત કર્યું છે, તો એ છે ઇન્ટરનેશનલ યર ઓફ ક્વોન્ટમ સાયન્સ. ધ્યાન રાખજો. ઓકે, ડેફિનેટલી પૂછાશે બંને. તો ક્યાં આયોજન થાય છે? ભારત મંડપમ, ન્યૂ દિલ્હીની અંદર. પછી વાત કરીએ ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ. એનું દર વર્ષે આયોજન થાય છે કુરુક્ષેત્ર, હરિયાણાની અંદર. ક્યાં થાય છે? હરિયાણાની અંદર. તો આની અંદર પાર્ટનર કન્ટ્રી કોઈ હતો? યસ, તંઝાનિયા. કોણ હતો? તંઝાનિયા. ડેફિનેટલી તમને એક્ઝામમાં જોવા મળશે કે તાજેતરમાં કુરુક્ષેત્ર અથવા તો હરિયાણાની અંદર આયોજન થયેલ ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવની અંદર પાર્ટનર કન્ટ્રી કોણ હતું? એ કોણ હતું? તંઝાનિયા. પણ જો પૂછાઈ જાય કે પાર્ટનર સ્ટેટ કોણ છે, તો એ છે ઓડિશા. કોણ છે? ઓડિશા. પછી વાત કરીએ 10મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ. આના પહેલાં જેટલા પણ એડિશન યોજાયા એ અલગ અલગ જગ્યાએ યોજાયા, પણ એક પણ વાર નોર્થ ઇસ્ટની અંદર આયોજન નહોતું થયું. પ્રથમવાર 10મું જે એડિશન છે એ ભારતના નોર્થ ઇસ્ટની અંદર થાય છે. એટલા માટે ખાસ છે આપણા માટે, અને એટલા માટે પૂછાશે. તો ક્યાં થયું હતું? ગુવાહાટીમાં. ક્યાં થયું? ગુવાહાટી એટલે કે આસામમાં. ઓકે, પછી વાત કરીએ થર્ડ નેશનલ સ્પાઇસીસ કોન્ફરન્સ. એનું આયોજન ક્યાં થયું? આનું આયોજન કોણ કરે છે? આનું આયોજન કરે છે વર્લ્ડ સ્પાઇસીસ ઓર્ગેનાઇઝેશન્સ. હવે હું તમને પ્રશ્ન કરું કે વર્લ્ડ સ્પાઇસીસ ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો ડેફિનેટલી ઓપ્શનની અંદર લખેલું હોય યુકે હોય, બ્રાઝિલ હોય અથવા તો અમેરિકા હોય, ને ઓપ્શન ડીમાં હોય એક પણ નહીં. તો તમે શું કરી દેશો? 3માંથી એક ક્લિક કરી દેશો. ડેફિનેટલી. તો ધ્યાનથી સાંભળો, વર્લ્ડ સ્પાઇસીસ ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર છે કોચીની અંદર છે. ક્યાં છે? કોચીની અંદર, એટલે કે ભારતની અંદર જ છે, કેરળની અંદર. કન્ફ્યુઝ ના થતા. ઓકે, હવે વાત કરીએ આયોજન ક્યાં થયું? શું આયોજન પણ કોચીમાં થયું? ના,
આનું આયોજન થાય છે એશિયાની બીજી વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર. એની આઈડિયા? યસ, અમદાવાદના આંગણે જ થાય છે આ, એટલા માટે ઇન્ક્લુડ કરી છે, ધ્યાન કરજો. પછી વાત કરીએ અષ્ટલક્ષ્મી મહોત્સવ. પ્રથમવાર આયોજન થાય છે, એટલે કે આપણા જે વડાપ્રધાન છે મોદીજી, એ હવે જે 7 સિસ્ટર જે રાજ્યો છે, 8 રાજ્યો આપણા પૂર્વોત્તરના, એમને એક નામ આપ્યું છે, એ આપ્યું છે અષ્ટલક્ષ્મી કહે છે. શું કહે છે? અષ્ટલક્ષ્મી. હવે તમને ઓપ્શનમાં હોય અસામ હોય, ત્રિપુરા હોય, મેઘાલય હોય, તો શું કરવાનું? તો આનું આયોજન ધ્યાન કરજો, ભારત મંડપમની અંદર જ થાય છે અને ન્યૂ દિલ્હીમાં જ થાય છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. છેતરાવા જેવું છે અહીંયા. ઓકે, ચલો પછી વાત કરીએ 12th નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ. આ પણ અલગ છે. આ છે અષ્ટલક્ષ્મી મહોત્સવ છે, જેનું આયોજન થાય છે ભારત મંડપમની અંદર. હવે છે 12th નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ છે. આનું આયોજન પણ દિલ્હીમાં થાય છે, પણ કયું સ્ટેડિયમ છે? મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ છે. પછી વાત કરીએ સેકન્ડ ઇન્ડિયા કેરીકોમ સમિટ અથવા તો કોન્ફરન્સ. એ ક્યાં યોજાઈ? બરાબર, તો એ યોજાય છે કેરીકોમનું જે હેડક્વાર્ટર છે ત્યાં જ યોજાય છે. તો કેરીકોમ એટલે શું? કેરીકોમ એટલે કે આપને ગૂગલની અંદર 20 દેશો પણ મળશે, 21 પણ મળશે. એટલે કે જેટલા પણ કેરેબિયન દેશો છે એનો જે સમૂહ છે એને કહેવાય છે કેરીકોમ, એટલે કે કેરેબિયન કમ્યુનિટી. એટલે કે તાજેતરની અંદર સેકન્ડ ઇન્ડિયા કેરીકોમ યોજાઈ છે ગુયાનામાં. પણ ગુયાનામાં પણ ક્યાં? એ યોજાઈ છે કેરીકોમના હેડક્વાર્ટરની જ અંદર, એટલે કે જ્યોર્જ ટાઉનની અંદર. ઓકે, હવે આ દરમિયાન મોદીજીને કેટલાક એવોર્ડ એનાયત થયા છે. ડેફિનેટલી તમને એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો આપનું કન્ફ્યુઝન હું દૂર કરી દઉં છું. ધ્યાનથી સમજો, અલગ અલગ દેશોએ આપ્યા છે, બરાબર છે, સમજીએ શાંતિથી. તો હવે ધ્યાન કરો, પહેલું કયું છે? ગુયાના. તો ગુયાનાએ કયો આપ્યો છે? એનો આપ્યો છે ઓર્ડર ઓફ એક્સેલન્સ. કયો આપ્યો છે? ઓર્ડર ઓફ એક્સેલન્સ. એક પ્રોપર નોટ્સ બનાવી લેજો, ધ્યાનથી સમજો. ગુયાનાનો કયો આપ્યો છે? ઓર્ડર ઓફ એક્સેલન્સ આપ્યો છે. પછી વાત કરીએ બાર્બાડોસ. એ કયો આપે છે? એ આપે છે ઓર્ડર ઓફ ફ્રીડમ આપે છે. ઓકે, પછી ડોમિનિકા છે. ડોમિનિકા કયો આપે છે? એવોર્ડ ઓફ ઓનર આપે છે. અને છેલ્લે છે નાઇજીરિયા. હવે તમે અહીંયા 110% કન્ફ્યુઝ થશો. એનું એવોર્ડનું નામ છે જીકોન. શું નામ છે? જીકોન, એટલે કે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર. હવે મેં તમને કીધું કે તમે હવે કન્ફ્યુઝ થશો. કેમ? ઓકે, હસમુખ પટેલ સાહેબે આપણને ક્વેશ્ચન કરી દીધો કે તાજેતરની અંદર વડાપ્રધાન મોદીજીને કયા દેશે પોતાનો સર્વોચ્ચ નેશનલ એવોર્ડ આપેલ નથી? ધ્યાનથી ક્વેશ્ચન ખબર પડી? એટલે કે તાજેતરની અંદર વડાપ્રધાન મોદીજીને કયા દેશે એનો સર્વોચ્ચ એવોર્ડ આપેલ નથી? ઓપ્શનમાં છે ગુયાના, બાર્બાડોસ, નાઇજીરિયા અને નાઇજર. હવે તમે કન્ફ્યુઝ થઈ ગયા છેલ્લા બેમાં. એટલે જ કહું છું, ધ્યાનથી સાંભળજો. જે નાઇજીરિયા છે એનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એનું નામ છે જીકોન, એટલે કે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર છે. નાઇજીરિયા નથી. નાઇજીરિયાનો એવોર્ડ છે, એના પાછળ વર્ડ છે નાઇજર, પણ એવોર્ડ આપે છે નાઇજીરિયા. નાઇજરે આપેલ નથી. નાઇજીરિયાની રાજધાની છે અબુજા, જેના પ્રેસિડેન્ટ છે બોલા અહમદ ટિનુબુ, અને નાઇજરની રાજધાની છે નિયામે. ક્લિયર? એટલે સુધી કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, ચલો પછી છે 18મો પ્રવાસીય ભારતીય દિવસ. ગયા વર્ષે, એટલે કે થોડા 2 વર્ષ પહેલાં યોજાયો હતો 17મો પ્રવાસી ભારતીય દિવસ, જે યોજાયો હતો ઇન્દોરમાં. ક્યાં યોજાયો? ઇન્દોરમાં. એ દરમિયાન મુખ્ય અતિથિ હતા ગુયાનાના પ્રેસિડેન્ટ મોહમ્મદ ઇરફાન અલી. તો આ વર્ષે યોજાશે ઓડિશામાં. ક્યાં યોજાશે? ઓડિશામાં. ઓકે, એટલે કે નેક્સ્ટ યર યોજાશે, બરાબર, જાન્યુઆરીની અંદર. ચલો રિપીટ કરી લઈએ. કોન્ફરન્સની અંદર 19મી G20 પૂછાય તો બ્રાઝિલમાં, 18મી ગયા વર્ષે આપણી જોડે. નેક્સ્ટ યર પૂછાય તો સાઉથ આફ્રિકામાં. UN વોટર કોન્ફરન્સ 2026નું આયોજન કરશે UAE,
અને સેનેગલ. પણ તમને પૂછાય છે કે UN ઓશન કોન્ફરન્સનું આયોજન ક્યાં થશે, તો તમે લખશો ફ્રાન્સની અંદર, જે 2025માં થશે. પછી વાત કરીએ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સની, ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ, જેનું પ્રથમવાર ભારતમાં આયોજન થાય છે ભારત મંડપમની અંદર. એ દરમિયાન મોદીજી લોન્ચ કરે છે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ, એટલે કે 2025. ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવ, જેનું આયોજન થાય છે દર વર્ષે હરિયાણાના કુરુક્ષેત્રમાં. આ વખતે પાર્ટનર કન્ટ્રીઝ છે તંઝાનિયા, સ્ટેટ પૂછાય તો ઓડિશા છે. 10મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, એનું પ્રથમવાર આયોજન થાય છે નોર્થ ઇસ્ટની અંદર, એટલે કે ગુવાહાટીમાં. ઓકે. પછી છે 3rd નેશનલ સ્પાઇસ કોન્ફરન્સ, જેનું આયોજન થાય છે અમદાવાદની અંદર. અષ્ટલક્ષ્મી મહોત્સવ, જેનું આયોજન થાય છે પ્રથમવાર જ ભારત મંડપમની અંદર, અને સમિટ પણ શું થાય છે, કોન્ફરન્સ, એ પણ પ્રથમવાર છે. પછી છે 12th નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ, એનું આયોજન પણ ન્યૂ દિલ્હીમાં થાય છે. પછી છે 2nd ઇન્ડિયા કેરીકોમ, જેનું આયોજન થાય છે, કેરીકોમનું હેડક્વાર્ટર છે જોર્જ ટાઉન ગુયાનાની અંદર. એ દરમિયાન ગુયાના, બાર્બાડોસ, નાઇજીરિયા અને ડોમિનિકા છે એ પોતાનો સર્વોચ્ચ જે હાઈએસ્ટ એવોર્ડ છે એ આપણા વડાપ્રધાન મોદીજીને આપે છે. બરાબર છે. અને છેલ્લે છે 18મો પ્રવાસી ભારતીય દિવસ, જે 2025માં થશે ઓડિશાની અંદર. મુખ્ય અતિથિ હશે તો આપણે નેક્સ્ટ વિડીયોઝમાં એડ કરી દઈશું. બરાબર છે. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ડેઝની. એમાં નંબર 1 છે વિજિલન્સ અવેરનેસ વીક, એટલે કે સતર્કતા જાગૃતતા સપ્તાહ. એ ક્યારે મનાવવામાં આવ્યો? એ મનાવવામાં આવ્યો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર. પછી છે વર્લ્ડ હેરિટેજ વીક, એ મનાવવામાં આવ્યો 19 નવેમ્બરથી 25મી નવેમ્બર. હવે કેટલાક ડેઝ જોઈ લઈએ, સિલેક્ટિવ લીધા છે મેં. એમાં નંબર 1 છે 7 નવેમ્બર નેશનલ કેન્સર અવેરનેસ ડે. 12 નવેમ્બર કે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે. કેમ મનાવવામાં આવે છે? કેમ કે મહાત્મા ગાંધીજી એમના જીવનની અંદર એકમાત્ર વાર ઓલ ઇન્ડિયા રેડિયો ગયા હતા, એની યાદમાં. 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે. 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ. કેમ મનાવવામાં આવે છે? ધરતી આબા ભગવાન બિરસા મુંડાની આ વર્ષે કેટલામી જન્મજયંતિ હતી? 150મી. 19મી નવેમ્બર વર્લ્ડ ટોયલેટ ડે. અને છેલ્લે છે 26મી નવેમ્બર, એટલે કે નેશનલ મિલ્ક ડે, અથવા તો 10મો બંધારણ દિવસ, કોન્સ્ટિટ્યુશન્સ ડે. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ડિફેન્સ. ડિફેન્સમાં તમને એક્સરસાઇઝ પૂછાશે, એ પણ લોકેશન ક્યાં છે અને કયા દેશ સાથે કરીએ છીએ એ પૂછાશે. ઓકે, શરૂઆત કરીએ. 15મો વજ્રપ્રહાર ભારત અમેરિકા યોજાયો અમેરિકામાં જ. 9મો ગરુડ શક્તિ ભારત ઇન્ડોનેશિયા યોજાયો ક્યાં? ઇન્ડોનેશિયામાં. 5મો વિનબેક્સ ભારત અને વિયેતનામ યોજાયો ક્યાં? ચંડી મંદિર અંબાલા ખાતે. હવે વિનબેક્સની જગ્યાએ આપણે અહીંયા સિનબેક્સ કરી દઈએ તો પ્રથમવાર આયોજન થાય છે સિનબેક્સનું, કે ભારત અને કંબોડિયા. કયો છે? કંબોડિયા. યોજાયો ક્યાં? પુણેની અંદર. 3જો અસ્ત્ર હિંદ, જેનું આયોજન થાય છે પુણેની અંદર, ભારત અને ઓસ્ટ્રેલિયા. 13મો અગ્નિ વોરિયર ભારત સિંગાપોર, આયોજન થાય છે દેવલાલી નાસિક મહારાષ્ટ્રમાં. પૂર્વી પ્રહાર ભારતની અંદર જે ત્રણેય સેનાઓ છે એ પ્રથમવાર યુદ્ધ અભ્યાસ કરે છે પૂર્વી પ્રહાર, જેનું આયોજન થાય છે અરુણાચલ પ્રદેશની અંદર. ક્યાં થાય છે? અરુણાચલ પ્રદેશની અંદર. પછી છે 4th સી વિજિલ. આપ જાણતા હશો કે 26/11નો જે મુંબઈનો હુમલો છે એ ભવિષ્યની અંદર ક્યારેય રિપીટ ના થવો જોઈએ. તો એના માટે આપણે જે કોસ્ટલ સિક્યોરિટી છે એને પણ સાચવવી પડે. તો એને અનુલક્ષીને જ આ યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે 2018માં. તો કોણ કરે છે? નેવી કરે છે. આ વખતે સામેલ થાય છે આર્મી પણ સામેલ થાય છે અને આપણી જે એરફોર્સ છે એ પણ સામેલ થાય છે. બરાબર, પણ કરે છે કોણ? નેવી કરે છે, ધ્યાન રાખજો. પછી છે સેરેક્સ, એટલે કે આપણી જે મેરીટાઈમ છે, એટલે કે આપણી જે મેરીટાઈમનો લાર્જેસ્ટ નેશનલ મેરીટાઈમ રેસ્ક્યુ એન્ડ સર્ચ એક્સરસાઇઝ હોય તો એ છે સેરેક્સ છે.
કઈ છે? સેરેક્સ. પણ કરે છે કોણ? નેવી કરે છે? ના, આનું આયોજન કરે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ. કોણ કરે છે? ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ઓકે, એટલે કે જે સેરેક્સ છે એ ભારતની લાર્જેસ્ટ નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ છે, જેનું આયોજન કરે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ ઓપરેશન સાગર મંથન. આપ જાણતા હશો કે ભારતની અંદર ગેરકાયદેસર ઘણું બધું ડ્રગ્સ આવતું હોય છે. તો આ જે ડ્રગ્સ છે એને રોકવા માટે ઓપરેશન લોન્ચ કર્યું છે, ઓપરેશન સાગર મંથન. પણ લોન્ચ કોણે કર્યું છે? એ લોન્ચ કર્યું છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ. ઓકે, ને ખાસ કરીને હાજી સલીમ માટે. કોના માટે? હાજી સલીમ, જે શું કહેવાય છે? લોર્ડ ઓફ ડ્રગ્સ કહેવાય છે. ઓકે, પછી વાત કરીએ પિનાકા. તો તાજેતરની અંદર આપણે અર્મેનિયા દેશ છે જે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો 104મો સદસ્ય બન્યો, એને આપણે શું કર્યું છે? એક્સપોર્ટ કરવાની શરૂ કરી, એટલે કે સપ્લાય કરીએ છીએ પિનાકા. તો પિનાકા શું છે? પિનાકા એ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર છે, જેની રેન્જ છે 80 કિલોમીટર, જેની ડિઝાઇન તૈયાર કરી છે DRDOએ. જેને પણ મેન્યુફેક્ચર કોણ કરે છે? એનું મેન્યુફેક્ચર કરે છે ઇકોનોમિક એક્સપ્લોસિવ લિમિટેડ, જે નાગપુરની અંદર છે. ક્લિયર એટલે સુધી? પણ એક્સપોર્ટ કોને કરીએ છીએ આપણે? અર્મેનિયાને કરીએ છીએ. આ એ જ અર્મેનિયા છે જેને આપણે સૌથી વધુ 3જા નંબરનું એક્સપોર્ટ કરીએ છીએ. કે ભારતનું જે સૌથી વધુ ડિફેન્સ એક્સપોર્ટ થાય છે એમાં નંબર 1 છે US, બીજા નંબર પર છે ફ્રાન્સ અને 3જા નંબર પર છે અર્મેનિયા છે. ધ્યાન રાખજો, 3જા નંબરનો દેશ છે અર્મેનિયા. આપને એક્ઝામમાં ડેફિનેટલી જોવા મળશે. પછી છે પંતશીર. તો આ છે એર ડિફેન્સ મિસાઇલ ગન સિસ્ટમ છે, પણ કયા દેશની છે? આ છે એ રશિયાની છે. તો ચર્ચામાં કેમ આવી? કેમ કે ભારતની એક કંપની છે એને રોસોબોરોન એક્સપોર્ટ સાથે MOU કર્યું છે. કોની સાથે? રોસોબોરોન એક્સપોર્ટ સાથે. એટલે કે હવે આપણે શું કરવાનું છે? જોઈન્ટલી બનાવવાની છે. તો એ કંપની કઈ છે? એ કંપની છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. કઈ છે? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. ઓકે, 110% આપને જોવા મળશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ પંતશીર એર ડિફેન્સ સિસ્ટમ છે જે રોસોબોરોન એક્સપોર્ટ બનાવે છે, એમાં ભારતની કઈ કંપની પણ જોઈન્ટ મેન્યુફેક્ચર તરીકે જોડાઈ છે, MOU સાઇન કર્યા છે? તો એ છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ બ્લેક શાર્ક. સમજાવું કે આપ જાણતા હશો કે આપણો જે પ્રોજેક્ટ 75 છે, કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાઘશીર એ ક્લિયર થઈ ગયું છે. તો હવે આપણે એના માટે શું જોઈશે? ટોર્પેડો જોઈશે. આપણે 2008 અને 9થી વાત ચાલે છે ટોર્પેડો માટેની. ઓકે, એ સમયે પ્રોજેક્ટ કમ્પ્લીટ નહોતો, પણ હવે શું છે? નેવીનો આ પ્રોજેક્ટ છે એ ક્લિયર થઈ ગયો છે. તો હવે આપણે શું છે? ટોર્પેડોની તાતી જરૂરિયાત છે. તો ઇન ફ્યુચરમાં આપણે બ્લેક શાર્ક લઈ શકીએ છીએ. 2008-9ની અંદર જર્મની, ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોનો જે ટોર્પેડો છે એને આપણે યુઝ કર્યા, પણ ફ્રન્ટ રનરમાં હતો બ્લેક શાર્ક ટોર્પેડો. તો પ્રશ્ન છે બ્લેક શાર્ક ટોર્પેડો છે એ કયા દેશની કંપની બનાવે છે? એ છે ઇટલી. કયા દેશની? ઇટલીની જે કંપની છે લિયોનાર્ડો છે એ બનાવે છે બ્લેક શાર્ક ટોર્પેડો છે. ટૂંક સમયમાં આપણે લેવાનું છે. ઓકે, પછી વાત કરીએ ATACMS, એટલે કે આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ. આપ જાણતા હશો કે યુક્રેન અને રશિયા વચ્ચે જે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે એમાં અલગ અલગ દેશો મદદ કરી રહ્યા છે. ચાઇના છે, નોર્થ કોરિયા છે એ રશિયાને મદદ કરે છે, નેટો કન્ટ્રીઝ છે એ યુક્રેનને મદદ કરે છે. પણ જો પ્રથમવાર જે યુએસની લોંગ રેન્જ મિસાઇલ હોય અને યુક્રેને વાપરી હોય તો એ છે ATACMS. કઈ છે? ATACMS. એટલે કે યુએસએ મંજૂરી આપી દીધી કે તમે અમારી શું વાપરો? લોંગ રેન્જ મિસાઇલ વાપરો. એનું નામ છે ATACMS છે. ક્લિયર એટલે સુધી? પછી બીજી છે સ્ટોર્મ શેડો. અમેરિકાએ મંજૂરી આપી કે તમે અમારી આ મિસાઇલ વાપરી દો, લોંગ રેન્જ મિસાઇલ. તો જે બીજી છે એ છે સ્ટોર્મ શેડો. તો શું અમેરિકાની છે? ના, યુકે પણ શું કહી દીધું કે તમે અમારી આ મિસાઇલ વાપરી દો. એટલે કે સ્ટોર્મ શેડો કોની છે? એ છે યુકેની છે. હવે અમેરિકાની ગઈ ATACMS, યુકેની ગઈ સ્ટોર્મ શેડો. આને કાઉન્ટર કરવા માટે હવે પુતિનભાઈ ખીજાઈ ગયા, તો એમને પણ શું તૈયાર કરી દીધી? હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી દીધી, જેનું નામ શું છે? ઓરેસ્નિક છે. જેનું બીજું નામ છે હેઝલ ટ્રી પણ કહી શકો છો. એટલે એ પણ એમને શું કરી દીધી? લોન્ચ કરી દીધી.
એટલે કે ઓરેસ્નિક પણ શું છે, રશિયાની હાઇપરસોનિક મિસાઇલ છે, જેનું બીજું નામ શું છે, હેઝેલ ટ્રી છે. ઓકે, પછી વાત કરીએ કુબ એમ, એ શું છે, એટલે કે હવે યુદ્ધના કંઈ ઠેકાણા નહીં, ગમે ત્યારે કંઈ પણ થાય, ન્યુક્લિયર વોર પણ થાય, કેમિકલ વોર પણ થાય. તો હવે જે રશિયા છે એને બનાવ્યું છે કુબ એમ બનાવ્યું છે. એટલે કુબ એમ એક પ્રકારના મોબાઈલ બોમ્બ શેલ્ટર છે. એટલે કે એક પ્રકારનું તમે કન્ટેનર ઇમેજિન કરી શકો છો, અથવા તો ટ્રેનનો ડબ્બો પણ ઇમેજિન કરી શકો છો, કે એના અંદર જ્યારે પણ કોઈ દેશ રશિયા ઉપર હુમલો કરશે, એટલે કે કોઈ પણ મેનમેડ ડિઝાસ્ટર હશે અથવા તો નેચરલ ડિઝાસ્ટર હશે, એની સામે આર્મીને અથવા તો જે રશિયાના લોકો છે એમના રેડિયેશન માટે અથવા તો વેવ્સ વિરુદ્ધ રક્ષણ માટે 48 કલાક સુધી પ્રોટેક્શન માટે આ સિસ્ટમ બનાવી છે, જેને કહેવાય છે કુબ એમ કહેવાય છે. ઓકે, પછી વાત કરીએ INS સુશીલ. નેક્સ્ટ વિડીયોઝમાં આપણે ચર્ચા કરીશું, પણ ડિફેન્સનો પાર્ટ હતો એટલે આપણે ઇન્ક્લુડ કર્યું છે. તો તાજેતરની અંદર આપણા જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ, એ ગયા હતા રશિયા. રશિયા પણ ક્યાં ગયા? એ ગયા કલિનિનગ્રાદ ગયા, એ પણ યાંતાર શિપયાર્ડ પર. કેમ ગયા? તો તેમને નેવી માટે લોન્ચ કર્યું છે INS સુશીલ લોન્ચ કર્યું. શું કર્યું છે? INS સુશીલ. તો એ શું છે? સ્ટીલ્થ ફ્રિગેટ છે. શું છે? સ્ટીલ્થ ફ્રિગેટ છે. આના પછી બીજું આપશે, એનું નામ હશે INS તમલ. શું નામ હશે? INS તમલ. ઓકે, એટલે સુધી ચલો, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, અને આપનો કોઈ કમેન્ટ હોય, ક્વેશ્ચન હોય, કમેન્ટ કરી દેજો. હું તમને એનો આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.